जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 5मा अध्यायना पहला ज श्लोकमां अर्जुने भगवान कृष्णने प्रश्न कर्यो के तमे घड़ीक थाय तो एम कहो छो कि आ कर्मनो त्याग करवो अने घड़ीक थाय तो तमे कर्मने महानता आपो छो। कर्मनो त्याग एटले ज्ञान योग, सांख्य योग, अने घड़ीक तमे पाछा एवुं कहो छो पुनः च योगः संशसि, तमे पाछा कर्मयोगना वखाण करो छो। एतयोः तत्श्रेयम एकम तन मे ब्रूहि सुनिश्चितम। एटले अर्जुन कहे छे तमे पेला बेमांथी कोई एकने चोक्कसपणे नक्की करी नाखो के आमां कल्याण शेमां छे। बेमांथी एकमां एवो प्रश्न अर्जुने भगवान कृष्णने कीधो अने एमनी पाछळना आपणे कारणो पण जोया। अर्जुनने दर वखते एमना कल्याणनी ज इच्छा छे। अर्जुन दर वखते कल्याण बाबते वात करे छे। बीजा अध्यायना 7मा श्लोकमां पण कही, त्रीजा अध्यायना बीजा श्लोकमां पण ए ज कीधुं अने 5मा अध्यायना पहेला श्लोकमां थोड़ा घणा शब्दोना फेरफार साथे भगवाने ए ज वात करी। सुनिश्चितम यत् श्रेयम तत् मे ब्रूहि, जे मारे माटे ચોક્કસપણે નિશ્ચિત હોય ને તે તમે મને કહો। અને હવે ભગવાન સરસ જવાબ આપે છે। શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું, શું કહ્યું કે સંન્યાસઃ કર્મ યોગશ્ચ નિઃશ્રેયસ્કરો ઉભો। સંન્યાસઃ એટલે જ્ઞાન યોગ, ચ કર્મયોગઃ, સંન્યાસઃ એટલે કર્મ સંન્યાસ, કર્મનો સંન્યાસ એટલે જ્ઞાન યોગ, જેમાં કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાનો છે। ચ અને કર્મયોગ એટલે કર્મયોગ। નિઃશ્રેયસ કરો ઉભો, ઉભો એટલે આ બંને નિઃશ્રેયસ કરો કલ્યાણકારી છે, ચોક્કસ કલ્યાણ કરનારા છે। સંન્યાસઃ એટલે કર્મનો ત્યાગ એટલે કે જ્ઞાનયોગ, ચ કર્મયોગ અને કર્મયોગ, ઉભો બંને નિઃશ્રેયસ કરો, નિઃશ્રેયસ કરો, બંને કલ્યાણકારી છે અથવા કલ્યાણ કરનાર। તયોહો તું, પરંતુ તયોહો એટલે તે બંનેમાં, તયોહો તું એટલે પરંતુ, તયોહો તે બંનેમાં કર્મ સંન્યાસાત, કર્મ સંન્યાસ કરતા, કર્મના સંન્યાસ કરતા એટલે કે કર્મના જ્ઞાન યોગ કરતા કર્મયોગ વિશિષ્યતે, કર્મયોગ વધારે વખણાય છે, વધારે સારો છે। બે કલ્યાણ કરનારા તો છે, પણ બેમાંથી વધારે સારો ભગવાન કે છે કોણ છે તો કે કર્મયોગ છે। તયો હોતું, પરંતુ તે બંનેમાં કર્મ સંન્યાસાત, કર્મના સંન્યાસ કરતા, કર્મના ત્યાગ કરતા કર્મયોગો વિશિષ્યતે, કર્મયોગ વધારે સારો છે। હવે અહીં પહેલો શબ્દ આપ્યો સંન્યાસ, બીજો શબ્દ છે કર્મયોગ। હવે અહીં સંન્યાસ એટલે શું તો કે કર્મનો સંન્યાસ, સંપૂર્ણપણે કર્મના સ્વરૂપનો ત્યાગ કરી દેવો, એનો મતલબ થાય જ્ઞાન, જ્ઞાન યોગ। અને જ્ઞાન યોગ એટલે આપણે જોયું હતું બીજા અધ્યાય વખતે, એનો અર્થ થાય સાંખ્ય યોગ। એટલે સંન્યાસનો અર્થ અહીંયા સાંખ્ય યોગ લેવાનો છે। એમાં કર્મના સ્વરૂપથી ત્યાગ કરવો એવો નથી, અહીંયા સાંખ્ય યોગ એવો છે। સંન્યાસ એટલે કર્મના સ્વરૂપથી ત્યાગ, માત્ર એવો અર્થ નથી એમ, પણ અહીંયા સાંખ્ય યોગ એવો અર્થ છે કે કર્મને સાચા અર્થમાં ત્યાગ કરવાની વાત છે। હવે ભગવાન શું કહે છે કે કર્મ કરતા રહીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું। ભગવાનનો એક સિદ્ધાંત છે કે ભાઈ તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો માત્ર તું કર્મના સ્વરૂપથી ત્યાગ કરીને કરાય એવું જરૂરી નથી, કર્મ કરતા કરતા પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એમ। જ્ઞાન છે કર્મ કરે, અને એ જ વાતનું ભગવાન વિવેચન કરે છે કે સંપૂર્ણ ત્યાગ શું કામ કરવો છે। તું કર્મ કરતો રે, માત્ર કર્મના બંધનમાં ન આવ, અને કર્મ કરતા કરતા જો તું જ્ઞાન પ્રાપ્ત કરવાનું તને વિવેચન કરે છે ભગવાન। પછી જ્ઞાન છે તું કોઈ પણ વર્ણની અંદર રહીને, કોઈ પણ આશ્રમની અંદર અને કોઈ પણ સંપ્રદાયમાં રહી અને સ્વતંત્રતાપૂર્વક તું છે જ્ઞાનને પ્રાપ્ત કરી શકે। એવું જરૂરી જ નથી કે કર્મનો સંપૂર્ણ ત્યાગ કરીને જ તું જ્ઞાન પ્રાપ્ત કરી શકે।
એવું જરૂરી નથી કે તમારું ઘર પરિવાર બાર બધું છોડી આશ્રમમાં જતું રહેવાનું, ત્યાં માત્ર ગુરુની સેવા કરી અને જ્ઞાન મેળવવાનું, એવું જ નહીં. તું તારા કોઈ પણ વર્ણમાં, કોઈ પણ આશ્રમમાં, કોઈ પણ સંપ્રદાયમાં તારા રૂટીન જે કંઈ કર્મો ચાલુ છે, કર્મ કરતા કરતા તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભગવાન એવું કહેવા માંગે છે, એવું એમનું વિવેચન છે. સાવ સ્વરૂપનો ત્યાગ કરવાની ભગવાન વાત નથી કરતા. બીજું, સાંખ્ય યોગમાં શેમની જરૂર પડે છે? સાંખ્ય યોગમાં વિવેક બુદ્ધિની, વિવેક વિચારની જરૂર છે સાંખ્ય યોગમાં. કેમ કે સતને સત તરીકે ઓળખવાનું, અસતને અસત તરીકે ઓળખવાનું, નાશીને નાશી તરીકે, અવિનાશીને અવિનાશી તરીકે, અજન્માને અજન્મા તરીકે ઓળખવાનું. તો તારી પાસે વિવેકપૂર્વક, તારી પાસે એ વિચાર હોવો જોઈએ. અને એ વિવેકપૂર્વક તારી તીવ્ર વૈરાગ્ય જ્યારે જરૂર પડે જ્ઞાન યોગમાં, તને બાકીના કંઈ ન હોય, માત્ર તને પરમ તત્વને એક જ માત્ર તારું લક્ષ્ય થઈ જાય ને તીવ્ર વૈરાગ્ય, બાકીના પ્રત્યે તને કોઈ જાતનો મોહ જ નહીં, માત્ર ને માત્ર જ્ઞાન હોય, ત્યારે શું થશે? ત્યારે સંસારની સત્તાનો અભાવ થઈ જશે. પણ તીવ્ર વૈરાગ્ય આવવું જોઈએ જ્ઞાન માટે, સાંખ્ય યોગ માટે. તારે આત્માના દર્શન કરવા હોય ને, તારે આત્માને પ્રાપ્ત કરવો હોય, પરમ તત્વને, તારે એ શરીરીને, તારે અવિનાશીને, અજન્માને, એ અમર તત્વને પ્રાપ્ત કરવું હોય ને, તો તારામાં તીવ્ર વૈરાગ્ય થવું જોઈએ. દરેક બાબતનું તીવ્ર વૈરાગ્ય, પછી તું પ્રાપ્ત કરી શકે. પછી સંસારની સત્તાનો અભાવ થઈ જાય. હવે સંસારની સત્તાનો અભાવ કરવા માટે તારે સૌથી પહેલા શું કરવું પડે? કોઈ પણ પ્રકારનો રાગ તારી અંદર ન હોય. જો તારામાં રાગ હશે ને તો તું વૈરાગ્ય પ્રાપ્ત નહીં કરી શકે. અને અહીંયા તો તીવ્ર વૈરાગ્ય હશે તો તું સાંખ્યમાં જઈ શકે છે, સાંખ્ય યોગ પામી શકે છે. તો હવે રાગ દૂર થાય તો જ સંભવે. જો તારાની અંદર રાગ દૂર થાય તો જ તારી અંદર તીવ્ર વૈરાગ્ય સંભવે, અને તો જ તારી અંદર વિવેક વિચાર આવે, અને તો તું સાંખ્યને પ્રાપ્ત કરી શકે. તો પછી રાગ હટાવવા માટે કરવું શું? અને રાગને હટાવવા માટે કર્મયોગ જ કરવો પડે. કર્મયોગ જ એનો ઉપાય છે. એમ એટલે જ્ઞાન યોગ છે, સાંખ્ય યોગ છે, એમનું પહેલું પગથિયું શું છે? કર્મયોગ છે. કર્મયોગીને સાંખ્યની જરૂર નથી પડતી. એવા કેટલાય ભક્તો છે, માત્ર પોતાના આત્મસમર્પણથી એને પરમ તત્વને પ્રાપ્ત કર્યું છે. જેવો જ્ઞાની નહોતા, જેવો એને બીજું કોઈ મતલબ નથી. દાખલા તરીકે વૃંદાવનની ગોપીઓ એ કઈ જ્ઞાની નહોતી, એ તો કૃષ્ણ મારો જ છે, એ મારા સિવાય ઠાકુર ઉપર કોઈનો અધિકાર જ નથી, એ તો એનો અભિમાન હતું, અને એમ છતાં એમને પામી ગઈ હતી. એમ એટલે કર્મયોગમાં રાગનો અભાવ કરવા માટે, રાગ તો જ તમે, રાગનો અભાવ થાય તો, અને તો જ માત્ર તમારામાં વૈરાગ્ય આવે. એ વૈરાગ્ય તીવ્ર બને તો વિવેક બુદ્ધિ આવે, અને વિવેક બુદ્ધિથી તમે સાંખ્ય સુધી પહોંચી શકો. એટલે ભગવાન કહે છે આ કારણે પણ કર્મયોગ સારો જ. બીજું, કર્મયોગ, માણસ જન્મે છે ત્યારથી ચાલુ કરીને સતત પ્રવૃત્તિ કર્મ કરે છે, કર્મ કરતો જ રહે છે. પણ એ કર્મના ઉદ્દેશ અને એમનો જે ભાવનાઓ છે ને, એ માણસને કર્મ સાથે સંબંધ જોડી દે છે. આ કર્મ કરવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે? તમને ફળની ઈચ્છા છે, ફળેચ્છાથી કરો છો, કે પછી બીજા કોઈ ઉદ્દેશથી કરો? તમારી ભાવનાઓ કેવી છે એ પ્રમાણે તમારી સાથે સંબંધમાં તમને બાંધે છે. કર્મ સાથેના સંબંધ તમારા થાય છે. પણ જો તમારા બધા જ કર્મો છે લોકહિતાર્થે થવા માંડે, બીજાને માટે થવા માંડે, પરોપકાર માટે થવા માંડે, તો તમે રાગથી વિયુક્ત થઈ જશો. તો તમે રાગથી, કેમ કે તમને તો કોઈ છે જ નહીં, ઈચ્છા જ નથી કોઈ ફળની, એટલા માટે તમે રાગથી વિયુક્ત થઈ. અને જો રાગ અને દ્વેષથી તમે વિયુક્ત થઈ જશો ને, તો એ શું કહેવાશે? કર્મયોગ કહેવાય જશે. પોતાને માટે કંઈ નહીં, બધા જ કર્મો છે ને એ બીજા માટે થવા લાગશે. એટલા માટે એ કર્મયોગ કહેવાશે. અને એટલા માટે ભગવાન કહે છે નિઃશ્રેયસ કરો ઉભો. હવે નિઃશ્રેયસ કરો. અર્જુને પ્રશ્ન શું કર્યો કે તમે એક બાજુ કર્મણામ સંન્યાસ કહો છો, બીજી બાજુ યોગ સંશસી કહો છો, એક બાજુ તમે કર્મોનો ત્યાગ કરવાની વાત કરો છો અને બીજી બાજુ તમે કર્મયોગના વખાણ કરો છો. તો તમે મને બેમાંથી એક કહો, ખરેખર શું છે?
તો ખરેખર તો ભગવાને શું એક જ વાત કરવી જોઈએ, કેમ કે અર્જુને શું કોઈ જોઈએ, એતયોહો એકમ તત મે બ્રૂહિ સુનિશ્ચિતમ યત શ્રેય, તમારે મને આ બે માંથી એક જ કહેવાનું છે. તો ભગવાને ખરેખર અર્જુન ઉપર દયા કરીને એમને એકની જ વાત કરવી જોઈએ. એને બદલે ભગવાને શું જવાબ આપ્યો કે સંન્યાસ કર્મ યોગ સ્ટનિહ શ્રેયસ્કર ઉભો. આ બંને કલ્યાણકારી છે. જો બંને કલ્યાણકારી છે તો તમારે મને એમ ન કહેવું જોઈએ ને તું આને છોડી દે, કાને કરીને કામ કરી નાખે. એટલે ભગવાને બંનેની વાત કરી છે, બંને કલ્યાણકારી છે. અને આવું ન થાય દે એટલા માટે બીજી લીટીમાં ભગવાને કીધું તયો હતું પરંતુ તે બંનેમાં, એટલે હવે એક જ આવી જશે. ભગવાને કીધું આ બે જ છે, બંને છે, અને બંને તને સમતા તરફ લઈ જાય છે, બંને કલ્યાણકારી છે. મિત્રો માની લ્યો કે કોઈ માણસ ભૂખ્યો છે અને એ તમારા દરવાજે આવે અને એમ કહે કે ભાઈ હું ઘણા દિવસથી મેં કંઈ ખાધું નથી, મને બહુ ભૂખ લાગી છે, મારે ખાવું છે. હવે માજી દરવાજા ખોલીને પછી ભિખારીને પૂછે કે ભાઈ તને ખીચડી આપું કે રોટલી આપું, શું ખાવું છે, તને શું જોઈએ છે, ખીચડી આપું કે રોટલી? હવે એમને માટે તો ખીચડી આપો તો પણ કલ્યાણકારી છે ને એમને રોટલી આપો તો પણ કલ્યાણકારી છે. એમને તો માત્ર એના શરીરના પોષણ તત્વો જોઈએ છે, એ પછી ખીચડીમાંથી પ્રાપ્ત કરે કે રોટલી માટે, એમને તો કલ્યાણ ખીચડીમાં પણ સમાયેલું છે અને રોટલીમાં પણ સમાયેલું. ધોમધકતા તાપમાં કોઈ તરસ્યો માણસ આવી અને પાણી માંગે અને તમે એને પૂછો કે ભાઈ નળનું આપું કે કૂવાનું આપું, એમની તરસ નળ કે કૂવાનું વિચારતી જ નથી. એમનું કલ્યાણ પાણીમાં છે. એ કૂવાનું હોય કે તળાવનું હોય કે પછી નળનું હોય, એનાથી એને કોઈ મતલબ નથી. એમ અર્જુને પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાને કીધું બે તું ગમે તે, તું ખીચડી ખા તો પણ તારી ભૂખ મટી અને તને પૌષ્ટિક તને પોષણ મળશે, અને તું રોટલી ખા તો પણ પોષણ મળશે. તું કૂવાનું પીવે કે નળનું પાણી, તું ગમે તે પીવે, પણ તું કૂવાનું પાણી પીશ ને તો એને પચાવવું કદાચ તને કઠણ લાગશે. એટલે ભગવાને કીધું કે ભાઈ સંન્યાસ યોગે સારો છે કર્મ યોગે, પણ સંન્યાસ યોગ તને થોડું કઠણ પડશે, તને થોડું કઠણ પડશે. મારી દ્રષ્ટિએ તું બહુ ભૂખ્યો છો તો તારે ખીચડી ખાવી જોઈએ. કદાચ તે ઘણા દિવસે ખાધું નથી તો રોટલી પચાવી નહીં શકે, ખીચડી આરામથી તને પચી જશે. એમ કર્મયોગ તને આરામથી પચી જશે. એમ ભગવાન એવું કહેવા માંગે તયોહો તું કર્મ સંન્યાસાત, તયોહો તું, પરંતુ તે બંનેમાંથી કર્મ એક જ, તયોહો તું કર્મ સંન્યાસાત. હવે તે બંનેમાંથી આ કર્મ સંન્યાસ કરતા, કર્મના સંન્યાસ કરતા, હવે ખરેખર તો છે ને આ બંને સાંખ્યના બે ભેદ બતાવે છે. કર્મ સંન્યાસ છે એ સાંખ્યના જે મૂળ બે ભેદ છે ને તે. હવે સાંખ્યનો પહેલો ભેદ કયો હતો તો કે ચોથા અધ્યાયનો 34મો શ્લોક. ભગવાને એવું કીધું કે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, તને ગુરુ પાસે તારે જઈને શું કરવાનું છે? પ્રણિપાતેન સાષ્ટાંગ પ્રણામ કરવાના છે. પછી બીજું પરિપ્રશ્નેન પ્રશ્નો કરવાના છે, સેવ્યા એટલે સેવા કરવાની છે, અને તદ્વિધિ એટલે તેને જાણ, તે તત્વજ્ઞાનને તું જાણ. એટલે જો ત્યાં કર્મનો સ્વરૂપથી ત્યાગ કરી દેવાનો. તું અહીંયા ખેતીવાડી કામ ધંધા આ તે બધું છોડી દે, આશ્રમમાં જતો રહીએ, માત્ર ગુરુની સેવા કર અને માત્ર જ્ઞાનની ઉપાસના કર. આ સાંખ્ય યોગનો પહેલો ભેદ છે. સાંખ્યનો પહેલો ભેદ. સાંખ્ય એટલે જ્ઞાન, બે પ્રકારનું જ્ઞાન. હવે બીજો ભેદ શું છે તો કે બીજો ભેદ સાંખ્યનો છે કે હવે જો આ સાંખ્યનો કર્મને છોડી અને તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને, એમાં ભગવાને ત્યાં બે શબ્દ વાપર્યા હતા. બીજી લીટીમાં એને એવું કીધું તું જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ ગુરુ તત્તદ્રેક્ષ્યસી. એ કેવો હોવો જોઈએ? જ્ઞાની હોવો જોઈએ અને તત્વદર્શી હોવો જોઈએ. તું જેની પાસે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, એ એક પહેલા તો એ જ્ઞાની હોવો જોઈએ જે તને જ્ઞાન આપવાનો છે, અને બીજું એ પાછો બીજો કેવો હોવો જોઈએ? જ્ઞાનીની સાથે તત્વદર્શી હોય. હવે આવા બધા લોકો ક્યાં ગોતવા જવાના કે જ્ઞાની છે કે નહીં, તત્વદર્શી? અને હવે કર્મનો બીજું વાત કરી કે કર્મનો બીજો પ્રકાર બીજા અધ્યાયના 11મા શ્લોકથી ચાલુ કરીને 30મા શ્લોક સુધી કે આત્મા અમર છે, આમ છે, તેમ છે, અવિનાશી છે, અને કોઈ બાળી નથી શકતું, પલાળી નથી શકતું, અને કોઈ ભીંજવી નથી શકતું.
આવો છે જે 30 શ્લોક સુધી ટૂંકમાં જે તત્વને તત્વથી જાણે છે ને એ બીજો ભેદ છે એનો, સાંખ્યનો. તત્વને તત્વથી ઓળખવું, જેમનું છે તેમ જ, અને એ ખૂબ અઘરું છે. એટલે ભગવાને પછી તરત શું કીધું? કર્મયોગ વિશિષ્યતે. કર્મયોગ વધારે સારો છે. કર્મયોગી સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે, સુખેથી મુક્ત થઈ જાય છે. સંસારની અંદર રહીને પોતાના બીજા માટેના કર્મો કરી, પોતાના શરીરથી બીજા માટેના લોકહિતાર્થે નિષ્કામ ભાવે મોહ વિના કર્મો કરી અને એ કર્મ સાથેના સંબંધથી છૂટી જાય છે. એટલે સાંખ્ય યોગનું કર્મયોગ સાધન બની જાય છે. અને કર્મયોગ વિના સાંખ્ય યોગ તમે સિદ્ધ ન જ કરી શકો, કેમ કે રાગ મુક્ત થવા માટે તમારે કર્મયોગ કરવો પડે. અને રાગ મુક્ત ન થાવ ને ત્યાં સુધી વૈરાગ્ય ન જાગે. અને જ્યાં સુધી વૈરાગ્ય ન જાગે ને ત્યાં સુધી તમે ગુરુ પાસે આશ્રમમાં જઈ ન હગો, વળી પાછા ત્યાંથી ભાગો આશ્રમમાંથી કે મારે જવું છે એમ. એટલે સાંખ્ય યોગમાં કર્મયોગની આવશ્યકતા છે, પણ કર્મયોગમાં સાંખ્ય યોગની આવશ્યકતા નથી. તેથી બંને કલ્યાણકારી હોવા છતાં ભગવાન એમ કહે છે કર્મયોગ વિશિષ્યતે. બંને કલ્યાણકારી તો છે, પણ એમાં કર્મયોગ શ્રેષ્ઠ છે. માત્ર ને માત્ર લોકહિતાર્થે બીજાના સુખ માટે જે તમે કર્મ કરો છો ને એ કર્મયોગ છે, અને એ પરમ પ્રાપ્તિ કરાવે છે, તમને પરમાત્મા સુધી પહોંચાડે. બીજું કર્મયોગનું સાધન પ્રત્યેક વ્યક્તિ અને પરિસ્થિતિમાં તમે કરી શકાય. કોઈ પણ પરિસ્થિતિમાં તમે કર્મ કરી શકો, માત્ર તમારે એમને બીજા માટે સમર્પિત કરીને, માત્ર તમારી જે સ્પૃહા છે, તમારો મોહ છે, તમારી કામનાઓ છે એને કાબૂમાં લઈને કર્મયોગ કરી શકાય. જ્યારે જ્ઞાન યોગ માટે તો તમારે સ્પેશિયલ જવું પડે. કર્મયોગ તમે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કરી શકો એટલે પણ મહાન છે. બીજું, જ્ઞાનયોગ માટે તમારે જ્ઞાનીને ગોતવાનું, પાછું એ જોવાનું કે તત્વજ્ઞાની છે કે નહીં, તમારા મનમાં તીવ્ર વૈરાગ્ય પેદા કરવાનું, પછી ત્યાં જઈને પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા તદ્વિધિ, ત્યાં તમારે એમની પાસે જઈને આ રીતે રહી અને તમારે જ્ઞાન. આ બધા લોકો માટે શક્ય નથી. બધા લોકો સંસાર છોડી, કામ ધંધા મૂકી અને આશ્રમમાં ગુરુઓ પાસે જઈ શકે એ શક્ય નથી. એટલા માટે કર્મયોગ ભગવાન કહે છે કર્મયોગ વિશિષ્યતે. એના સાધન બહુ સરળ છે. આમ ભગવાને અર્જુનને બહુ સરસ જવાબ આપ્યો કે સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ્કરો ઉભો તયો તું કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.